દીકરો દુરાચારી થયો તેની કથા દેવી ભાગવતમાં પાના નંબર 28 ઉપર બતાવવામાં આવી છે. આ ઋત્વાક મુનિનો દીકરો છે, દુરાચારી થયો છે. દુઃખની કથા. અને ઋત્વાક મુનિ ગર્ગ મુનિને વાત કરે છે અને આ વાતનું નિવારણ ગર્ગ મુનિ બતાવે છે. ઋત્વાક મુનિ બોલ્યા, એ ભગવાન, આપ જ્યોતિષ શાસ્ત્રના આચાર્ય છે. મારો દીકરો દુરાચારી કેમ થયો? તે હું આપને પૂછવા માંગુ છું. આપ તેનું કારણ બતાવવાની કૃપા કરો. ઋત્વાક મુનિ ગર્ગ મુનિને વાત કરે છે, મેં ગુરુની આદર ભાવે સેવા કરીને વેદોનું અધ્યયન કર્યું છે. બ્રહ્મચર્યનું પાલન કરીને ઉચિત સમયે લગ્ન વિધિ સંપન્ન કરી સ્ત્રીની સાથે રહીને હંમેશા હું ગ્રહસ્થ ધર્મનું પાલન કરું છું. મેં સારી રીતે પંચ યજ્ઞની ક્રિયા પણ કરી. હે વિપ્રવર, મને હંમેશા નરકનો ભય સતાવતો હોવાથી મેં કામ સુખ ની ઈચ્છા કર્યા વિના શાસ્ત્રની યાજ્ઞા અનુસાર પુત્ર પ્રાપ્તિ માટે ગર્ભાધાન કર્યું. હે મુનિ, છતાં પણ માતા અથવા પિતા કોના દોષને કારણે અમને આવો દુરાચારી દીકરો પ્રાપ્ત થયો? આ દુઃખદાયી પુત્ર પરિવારમાં અશાંતિ ફેલાવી રહ્યો છે. ને વાત સાચી ને, માતા પિતાને પોતાના સંતાનની ઉપાધિ થાય. ઋત્વાક મુનિની આ વાત સાંભળીને જ્યોતિષ શાસ્ત્રના પારંગત મુનિવર ગર્ગજીએ બધા કારણો પર વિચાર કરીને કહ્યું. અને ગર્ગ ઋષિ બોલ્યા, એ મુનિ, તમારો દીકરો દુરાચારી થવામાં ન તો તમે કારણ છો કે ન માતા અને ન કુળનું કારણ છે, પરંતુ ગર્ગ ઋષિ ઋત્વાક મુનિને વાત કરે છે, પરંતુ
રેવતી નક્ષત્રના અંતિમ ચોથા ચરણ માં તેનો જન્મ થયો છે. જોજો આ કથા કેવું તમને ને મને બતાવે છે. તમે માતા પિતા દોષિત નથી, પણ આ કથાની અંદર આવું લખેલું છે કે આનો જન્મ રેવતી નક્ષત્રમાં થયો છે અને એ જ કારણ છે. હે મુનિ, અશુભ સમયમાં પુત્ર જન્મ થવાથી તમને દુખી કરવાનો તેનો સ્વભાવ બની ગયો છે. બીજું કોઈ પણ કારણ નથી. હે મુનિવાર, આ દુઃખને દૂર કરવા માટે તમે ભગવતી દુર્ગાની આરાધના કરો. સંકલ્પ પૂર્વક દેવીનું ભક્તિ ભાવથી પૂજન થશે તો દેવી બધા વિઘ્નો નાશ કરી દેશે. આવી રીતે આ મુનિને ગર્ગ ઋષિ આનો રસ્તો બતાવે છે કે જગત અંબિકાનું તમે આરાધના કરો એટલે બધું રાગે પડી જાય. બલદાર કાધી સકી જય, કુળદેવી માત કી જય, માધવરાય ભગવાન की जय, अपने अपने माता पिता गुरुदेव की जय. जय सोमनाथ.